તો એનું છે. અને ચોથી વાત આપણે એવું માની લઈએ છીએ કે ભણવું છે ને એ બહુ કંટાળાનું, થાકનું અને બહુ ટાસ્કવાળું કામ છે. એટલે ભણી લઈએ પછી એને થાક ઉતારવા માટે, રિફ્રેશમેન્ટ માટે કંઈક મનોરંજન જોઈએ. અને એ મનોરંજન એને ટીવી અને મોબાઈલથી જ મળે. બીજો કંઈ સોર્સ તો છે નહીં મનોરંજનનો. એટલે જ્યારે ટીવી અને મોબાઈલ નહોતા ત્યારે તો મનોરંજન કોઈ કરતું જ નહોતું. એટલે એક શરૂઆત આપણે કરીએ છીએ મનોરંજનના નામે. આપણા દ્વારા જ થઈ હોય છે. ટીવી મોબાઈલ આપવાની શરૂઆત આપણે જ કરી હોય છે. એવું તો નથી કે બહારનું કોઈ આવીને બાળકના હાથમાં મોબાઈલ આપી દે છે કે બેટા તું જો. હા, તો આ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે, ક ખ ગ. કહાની, ખેલ, ગાના. આ 3 વસ્તુમાં બાળકને એટલું વ્યસ્ત રાખવાનું કે એને સામેથી પણ તમે ફોન આપો તો પણ એ કુતૂહલવશ કદાચ લે તો ખરો, પણ એને કંટાળાજનક લાગે, એને ગમે નહીં. અને આવું ક્યારે